તારી ઉંમર કેટલી છે? આ જોતો તારી ઉંમર હે? વર્ષ કેટલા કેટલા વર્ષ તમારે? તાલુકામાંથી કાર્બોસેલનું ખનન મોટી માત્રામાં ઝડપી પાડ્યું છે। મોડી રાત્રે પ્રાંત અધિકારીએ સૌથી મોટી રેડ કરી હતી। એચડી મકવાણા અને મામલતદારની ટીમે મોડી રાત્રે રેડ કરી હતી। આ દરમિયાન સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ થતું હોવાની વિગતો મળી હતી। 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સરકારી જમીન હતી ને સરકારી જમીનમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાની વાત સામે આવતા એચડી મકવાણા એક્શન મોડમાં આવ્યા હતા। તારી ઉંમર કેટલી છે? હે? એજ કેટલી આપી? હે? ગુજરાતી છે? કયું કામ છે? હે? અધિકારી જો ગરમ હોય તો આ પ્રકારના જે કાંડ કરે છે, આ પ્રકારના કૌભાંડ કરે છે, આ પ્રકારની ખનીજ ચોરી કરે છે, તેમાં ફફડાટ વ્યાપી ચૂકતો હોય છે। આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કુવાઓ છે એ 7 કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા। કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલતદાર કચેરી મૂડીસા પાસે ખસાડવામાં આવેલો છે। ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રાંત અધિકારી એ મકવાણા સાહેબ છે ફરી એકવાર ચર્ચામાં આવે છે, કારણ કે કાર્બોસેલ કે જેનું ખનન થઈ રહ્યું હતું ત્યાં ગત મોડી રાત્રે રેડ કરી। એ રેડ દરમિયાન સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અનેક લોકોની ત્યાં હાજરીમાં આ આખી જે કહી શકાય કે રેડ પાડવામાં આવી હતી। ચોટીલા પ્રાંત અધિકારી એ ફરી એક્શન મોડમાં જોવા મળ્યા છે। મૂળી તાલુકામાંથી કાર્બોસેલનું ખનન મોટી માત્રામાં ઝડપી પાડ્યું છે। મોડી રાત્રે પ્રાંત અધિકારીએ સૌથી મોટી રેડ કરી હતી। આ રેડ દરમિયાન અનેક દ્રશ્યો જે છે તે પણ સામે આવી રહ્યા છે। રેડ દરમિયાન મોટી માત્રામાં કાર્બોસેલનું ખનન થતું હોવાની વાત એ ત્યાં સામે આવી હતી। સાથે જ એચડી મકવાણા અને મામલતદારની ટીમે મોડી રાત્રે રેડ કરી હતી। આ દરમિયાન સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ થતું હોવાની વિગતો મળી હતી અને ત્યારબાદ પ્રાંત અધિકારીની ટીમે કુલ 7 કુવાઓ પરથી ખનન ઝડપી પાડ્યું હતું ને કાર્યવાહી કરી હતી। તો બીજી તરફ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 6 ચરખી સહિત 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। 4 કાર્બોસેલના કુવામાંથી 38 મજૂરોને કહી શકાય કે બહાર કાઢવામાં આવ્યા હતા। જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં 3 ભૂમાફિયાઓ છે એની સામે પ્રાંત અધિકારી હવે કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા છે। અગાઉ પણ આ પ્રકારનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું। જો કે પ્રાંત અધિકારી એક્ટિવ જોવા મળે છે, એ મધરાત્રે પણ આ પ્રકારની રેડ કરતા જોવા મળે છે અને રેડ કરે છે ત્યારે સ્વાભાવિકપણે એ કંઈક નવું લઈને આવતા હોય છે। ત્યારે આજે પણ જે પ્રાંત અધિકારી એચડી મકવાણા છે તેમણે ગત રાત્રે કાર્બોસેલનું એક ખનન થતું હોય તે પ્રકારની એમને બાતમી મળે છે અને ત્યારબાદ એ ત્યાં જાય છે। મામલતદારની ટીમ પણ એમની સાથે જાય છે અને ત્યાં એ જુએ છે, દ્રશ્ય જુએ છે, ત્યારે એમને ખબર પડે કે ખૂબ મોટી માત્રામાં 3 મોટા કુવાઓ ખોદેલા હતા અને તેમાંથી કાર્બોસેલનું ખનન થતું હતું અને જે જમીનમાંથી કાર્બોસેલ કાઢવામાં આવતા હતા એ જમીન કહી શકાય કે સરકારી જમીન હતી ને સરકારી જમીનમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાની વાત સામે આવતા એચડી મકવાણા એક્શન મોડમાં આવ્યા હતા। જે લોકો આની અંદર સંડોવાયેલા હતા એ બધાની ત્યાં એમણે બેસાડી એમની ઉપર કાર્યવાહી કરી હતી। તો બીજી તરફ જે લોકો કુવામાં હતા, કાર્બોસેલનું ખનન કરી રહ્યા હતા, તેમને પણ બહાર કાઢવામાં આવ્યા, સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર પ્રાંત અધિકારી જ્યારે મજૂરો કે જે અંદર કાર્બોસેલનું જે ખનન કરવા માટે કુવામાં ઉતર્યા હતા તેમની સાથે શું વાતચીત કરી રહ્યા હતા। તારું ભાઈ શું નામ છે? ઉભો થઈને બોલ. ઉભો થા. કયું કામ છે? એમપી
उम्र कितनी है? एज कितनी है आपकी? है? गुजराती છે કયું કામ છે? હા ધોળિયા તારી ઉંમર કેટલી છે? આ જોતો તારી ઉંમર હે? વર્ષ કેટલા કેટલા વર્ષ તમારે? શિવરાજ તાર પપ્પાનું રતુભાઈ. તો જે પ્રકારે આની પહેલા પણ એચડી મકવાણા કે જે પ્રાંત અધિકારી છે ચોટીલાના, તેમણે આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં ખનીજ ચોરી હોય, કાર્બોસેલનું ખનન થતું હોય, આ પ્રકારની એમને જેવી બાતમી મળે છે તેવી જ તે રેડ કરે છે. અને રેડ દિવસ દરમિયાન તો કરે છે, સાથે સાથે રાત્રિના પણ કરે છે. કારણ કે રાત્રિના સમયને એવું હોય કે કદાચ અહીંયા અધિકારીઓ ન પહોંચી શકે, પરંતુ આ એક એવા અધિકારી કે જેની 4 આંખ કે જે આગળ પાછળ બધે જોઈ શકે તે પ્રકારની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. અને એચટી મકવાણા કે જેમની આ કામગીરી પર અત્યારે લોકો કહી રહ્યા છે કે અધિકારી હોય તો આવા. એક કહેવત છે આપણી કે ભાઈ અધિકારી ગરમ સારા અને ડોક્ટર નરમ સારા, આ પ્રકારની વાત એક કહેવત છે, સાર્થક થતી હોય છે. અધિકારી જો ગરમ હોય તો આ પ્રકારના જે કાંડ કરે છે, આ પ્રકારના કૌભાંડ કરે છે, આ પ્રકારની ખનીજ ચોરી કરે છે તેમાં ફફડાટ વ્યાપી ચૂકતો હોય છે. પરંતુ આખી ઘટના અને કેટલા લોકો પકડાયા, કેટલો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો, એ આખી ઘટનાને લઈને એચટી મકવાણા કે જે પ્રાંત અધિકારી છે તેમણે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબ સ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે, એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કુવાઓ છે, એ 7 કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા. આ 7 કુવાઓની અંદરથી કુલ 4 કુવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે, મજૂરો અંદર કુવાની અંદર હતા. એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બહાર કાઢવામાં આવેલ. ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી, આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે. આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે. અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા. આ 3 ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા. આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો જે પ્રકારે ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણા કે જેમણે જે કામગીરી કરી અને કામગીરીને લઈને જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તેમને મામલતદાર કચેરી ખાતે ત્યાં રાખવામાં આવ્યો છે. હવે તપાસ પણ હાથ ધરાશે. જોકે જે મુખ્ય આરોપીઓ છે તેની પર પણ તપાસ થશે. સાથે સાથે આ આખા જે 3 કુવા છે, બીજા અન્ય કેટલા કુવામાં આવી રીતે ખનન કરવામાં આવ્યું હતું અગાઉ, એ બુરી દેવામાં આવ્યા છે કે કેમ, એમાંથી કેટલું ખનન કરીને ચોરી કરવામાં આવી છે, આ બધી જ વિગતો છે તે હવે મેળવવાના સતત પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે. પરંતુ આની પહેલા પણ જે ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણા છે એ અનેક વખત આ પ્રકારની રેડ કરતા જોવા મળે છે. અને સૌથી મોટી રેડ એમણે આ ગત રાત્રિના કરી હતી કે જ્યાં કાર્બોસેલનું એ સરકારી જમીનમાંથી ખનન થતું હતું અને તે જ દરમિયાન એચટી મકવાણા ત્રાટકે છે અને જેટલા ખનન માફિયાઓ હતા તેમાં ફફડાટ વ્યાપી ચૂકે છે. એચટી મકવાણાની આ કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.